ધરોઈ પંથકમાં શાહુડીના શિકારીઓ ઝડપાયા છે। ભીમપુરમાંથી 2 શિકારીઓ ઝડપાયા। 14 દિવસની ન્યાયિક કસ્ટડી કરવામાં આવી। ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીમપુર ગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। તારંગા જંગલ નજીક શાહુડી નામના આરક્ષિત પ્રાણીનો શિકાર કરનાર 2 શિકારીઓને ધરોઈ રેન્જના અધિકારીઓએ ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં ઠાકોર પ્રતાપજી ભીખાજી ભીમપુર તાલુકો સતલાસના જિલ્લો મહેસાણા અને ઠાકોર વિષ્ણુજી હીરાજી ભીમપુરનો સમાવેશ થાય છે। ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી કે ભીમપુર ગામમાં રેલવે ફાટક નજીક આવેલા મકાનમાં આ બંને આરોપીઓ શાહુડી નામના આરક્ષિત પ્રાણીનો શિકાર કરીને લાવ્યા છે, જેને આધારે ધરોઈ રેન્જ ફોરેસ્ટ અધિકારીએ તરત રેડ કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા। બંને આરોપીઓને વિસનગર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે વડનગર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। શેડ્યુલ 1 અંતર્ગત ગંભીર ગુનો બને છે। ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શાહુડી પ્રાણી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના શેડ્યુલ 1 હેઠળ આવતું પ્રાણી છે, જેને આ પ્રાણીનો શિકાર કરવો ગંભીર ગુનો ગણાય છે। જો કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા, મોજશોખ કે અન્ય કોઈ કારણસર આવા આરક્ષિત પ્રાણીનો શિકાર કરતા ઝડપાય છે તો તેને 3 થી 7 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે। આ સમગ્ર ઘટનાની વિગતો ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસ સંદીપભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આપી હતી। સમગ્ર વિસ્તારમાં શાહુડીના શિકારીઓ પકડાતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। કાલે ટીમ્બા જંગલ વિસ્તાર નજીક આવેલા ભીમપુર ખાતે અમને બાતમી મળેલ કે તેઓ કોઈ 2 ઈસમો દ્વારા શાહુડીનો શિકાર કરી અને તેને મારણ કરીને તેમના ઘરે લઈ ગયા છે। ત્યારબાદ સ્થળ તપાસ કરતો તે 2 ઈસમો અને મારેલી શાહુડી સાથે તેમને રંગે હાથે પકડવામાં આવેલા છે। સર, એમના આરોપીના નામ? આરોપીમાં ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી રહેવાસી ભીમપુર એ બંને ઈસમો પકડવામાં આવેલા છે। સર, આ જે વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલ વિભાગના જે કાયદા છે અને જેનાથી જંગલી પ્રાણીઓને લોકો આ રીતે કરે છે, તો આનાથી આપ લોકોને શું સંદેશ આપવા માગો છો? લોકોને બસ એ જ સંદેશ આપવા માગીશ કે ભાઈ જે પણ વન્ય પ્રાણીઓ છે તે કોઈ પણ વન્ય પ્રાણીને શેડ્યુલ 1 કે શેડ્યુલ 2નું વન્ય પ્રાણીઓને પકડવું, મારવું કે એને હેરાન કરવું તે બધું ગુનો બને છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો એમાં 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને કોઈ પણ અંધશ્રદ્ધામાં કોઈ શિકાર કરતા હોય કે મોજ શોખ માટે શિકાર કરતા હોય તો એમાં સરકાર દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી શકે છે।